જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? જો આજ તો હે ને સવાર 6:30 થયા ને ત્યાં ઉઠી ગઈ હતી, કેમ કે આજ તો અમારે હે ને વહેલું ઉઠવાનું હતું એટલે। અને સવારમાં ઉઠીને જોયું તો શેરીમાં બધા માણસ સૂતા હતા। એક હું અને એક મારા સાસુમાં ઉઠી ગયા હતા, કેમ કે અમારે તો વહેલું ઉઠવું જ પડે। અને અમારા પપ્પા છે ને નાઇટમાં નોકરીએ જાય ને એટલે સવારે વહેલા આવે, એટલે અમારે સવારે વહેલું ઉઠવું જોઈએ અને શિરાવાનું કરવું જોઈએ। જો તો પછી ને મેં શિરાવ કરવાનું લઈ લીધું હાથમાં। જો હે ને રાતની રોટલી જે વધેલી હતી ને એવી રીતના હે ને અમારા ઘરના ઓમ ઓછી ભાવે। રાતની રોટલી જે પડી હતી ને એને હે ને આવી રીતના આમ કટકા કરી નાખ્યા। અને પછી મેં ગેસ ચાલુ કર્યો ને ઉપર મૂકી ટોપડી, અને એમાં હે ને જો મેં તેલ મૂક્યું છે, તેલ આવી જાય ને એટલે હું રાઈ નાખી દઉં। જો હવે રાઈ જો ઓલી થાય છે તો પછી હે ને એમાં હું રાઈ ઓલી થઈ જાય, આવી થઈ જાય ને તેલ ને બે એટલે ફૂલ તેલ થઈ જાય એટલે રાઈ આવી જાય નાખી દેવાની। પછી એને હળદર નાખવાની, હળદર નાખી દઈને બસ થોડુંક મીઠું નાખવાનું ઉપર, અને જે ઓલી રોટલીના કટકા હતા ને એ નાખી દેવાનું। એટલે હે ને આવી રીતના સવારમાં ઉઠીને તમે શિરાવામાં કરશો ને તો તમારા ઘરનાને પણ ભાવશે અને તમને ભાવશે। અમને જો આવી રોટલી વધારે ભાવે। જો પછી મેં રોટલી પડી હતી ને રોટલી નાખીને ઉપરથી થોડીક ચટણી નાખી દીધી। અમે હે ને માપમાં ચટણી નાખી, અને મેં આજે હે ને ઓલું જે કેવું ખાંડ ને હે ને લીંબુ નાખ્યું હોય ને મેં વિડીયો નથી ઉતાર્યો, તો તમે પણ જો કરો ને તો લીંબુ અને ખાંડ નાખી દેજો, એટલે હે ને રોટલી અસલ થઈ જાય। જો આવી રીતના આવી રોટલી થાય અમારા ઘરના, આવી રોટલી વધારે ભાવે સવારમાં ઉઠીને। અને પછી હે ને મેં ચા મૂકી દીધું અને પછી બધા સિરાવી લીધું। પછી હું મેળી પર આવીને ત્યાં તો 11 વાગી ગયા। પછી તો મેં જો આજે થોડીક આળસ થતી હતી એટલે મેં હે ને થોડોક દાળ ભાત બનાવી નાખ્યા, કેમ કે મને આજે ને કામ આજે મારું થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે પછી ને મેં દાળ ભાત બનાવી નાખ્યું। મારા સાસુ કે ભલે કે દાળ ભાત હાલશે કે। જો પછી એને હવે દાળ ભાત બનાવી નાખ્યા હતા ને મને થોડીક આળસ થઈ ગઈ હતી। જો પછી એને બપોરના દાળ ભાત અને કાચું હતું અને છાશ હતી, અને બપોર દાળ ભાત ખાધા ને પછી મને તો હે ને દાળ ભાત ખાઈને નીંદર બહુ આવે, એટલે હું દાળ ભાત ખાઉં પણ ઓછા ખાઉં, પણ શું કરું, સુઈ જાઉં એમાં હાલે ને। તો રોંઢે ઉઠીને તો 5:30 થઈ ગયા હતા। ઉઠીને જોયું તો સુરત દાદાને ઘરે જવાની તૈયારી કરતા હતા, ને પછી મારે હેઠે જવાની કરતી હતી। ત્યાં તો હે ને પછી મેં સામે ઝાડવા સામું જોયું તો હવે હે ને સુરત દાદા ઘરે જવાની તૈયારી કરે છે। તો હવે કાલ નાખ દઈશ, તો મળીએ હવે કાલે, આવજો હવે।